મિત્રો આ છે નીલકમલ કંપનીનું મલ્ટીપર્પઝ રેક. જો આ પ્રકારના પેકેજિંગની અંદર આવે છે, આખા બોક્સની અંદર આ રીતનું પેકેજિંગ હોય છે. આ નીલકમલ કંપનીનું મિત્રો છે. હવે આને આપણે અનબોક્સ કરવાના છીએ. સૌથી પહેલાં આપણે ઓપન કરીએ. આના છે ને અલગ અલગ પાર્ટ છૂટા આવે, એને આપણે એસેમ્બલ કરવા પડે ઘરે. તો આ રીતના બોક્સ ઓપન થશે અને આની અંદરથી જો આ પ્રકારના પ્લાસ્ટિકના પાર્ટ તમને દેખાશે. એક પ્લાસ્ટિકની બેગની અંદર પેકેજિંગમાં આપેલા છે. હવે સૌથી પહેલાં આપણે આને પ્લાસ્ટિક છે એને ઓપન કરશી. જો કટરથી તમે આને ઓપન કરતા હોય તો ધ્યાન રાખવાનું કે કટરની જે ધાર છે એની અંદર ના લાગે, નકર થોડો ઘણો લીટો પાડી દે. અથવા કોથળીને કટરથી ના તમે ખોલો ને એમને હાથેથી તોડી નાખો તોય વાંધો નહીં. હવે મિત્રો આટલા પાર્ટ આની અંદરથી ટોટલ નીકળ્યા છે અને આ એક ટાઈપનું એક લીફલેટ જેવું નીકળ્યું છે. આની અંદર લખ્યું છે મલ્ટીપર્પઝ રેક 3 અને 4. આની અંદર 3 ખાનાવાળું છે. આ 4 ખાનાવાળું પણ આની અંદર મળે છે. અને આને કઈ રીતના એસેમ્બલ કરવું ને ફિટ કરવું એનું ઇન્સ્ટ્રક્શન પાછળની બાજુ આપેલ છે આ રીતના. હવે ટોટલ કેટલા પાર્ટ નીકળ્યા છે ને એ આપણે જોઈ લઈ. એક રેક આ ટાઈપનું નીકળ્યું છે. હવે આ એકબીજા સાથે જે કનેક્શન કરશી ને એ આ ટાઈપના એના ટૂંકમાં કનેક્ટિંગ રોડ કહી શકાય આને. જો આ ટાઈપના. બીજું એક પ્લાસ્ટિકનું બેગ નીકળી છે, આપણે ઓપન કરીએ. આમાં જો આ મારા ખ્યાલથી એના લેગ છે અને આ જે ડટીયું તમને દેખાય છે ને આ સૌથી ઉપર લાગશે. 1, 2 ને આ 3 કમ્પાર્ટમેન્ટ નીકળ્યા છે. તો સૌથી પહેલાં આપણે આનું સ્ટાર્ટ કરીએ કે કઈ રીતના પેકેજિંગ કરશી. તો સૌથી પહેલાં આ રીતના 4 પાયા આપણે આમાં ગોઠવી દેશી. સિમ્પલ છે, આરામથી તમે 5 મિનિટમાં ઘરે ફિટ કરી શકો આને. હવે આ 4 પાયા ફિટ થઈ ગયા છે. આને આપણે આ રીતના નીચે રાખી દઈ. એની ઉપર આ રીતના ઓપન થશે. આની અંદર ફિટ કરી દેવાના. સહેજ આમ ધક્કો મારી દેવાનો ફિટ કરો ત્યારે. આ નીલકમલ કંપનીનું મિત્રો છે એટલે વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલું હોય, એટલે કે ફર્સ્ટ ટાઈમ યુઝ થતો હોય છે આ પ્લાસ્ટિકનો. હા, સિમ્પલ અહીંયા તમારે અહીંયા જો જગ્યા હોય એની અંદર પહેલાં ફિક્સ કરી લેવાના. આ ફિક્સ થઈ જાય એટલે થોડોક આમ ધક્કો મારી દેવાનો. પછી બંને બાજુ સેમ રીતના જ છે. આ થઈ ગયું સેમ. હવે ઉપરનું ખાનું આ રીતના ફિટ થશે. આમાં ખાસ જોવાનું કાંઈ આંગળી ના હોય, નકર આંગળી આવી જાય, ચીપટી આવી જાય. આ ફિટ થઈ ગયું. હવે ત્રીજો માળ આનો ફિટ કરીએ. બહુ વ્યવસ્થિત બનાવેલું છે કે આરામથી ફિટ થઈ જાય, કોઈ મુશ્કેલી ના પડે. અને આ ઉપરની જે મેં તમને કીધું હતું ને, આ ઉપરના બટન છે ડટીયું કહીએ આપણે દેશી ભાષામાં, તો આ રીતના લાગશે આની ઉપર. એટલે આની અંદર શું કંઈ કચરો કે જીવજંતુ કે એવું કશું જાય નહીં. મિત્રો આ આખું સ્ટોરેજ રેક આપણે કહી શકીએ, મલ્ટીપર્પઝ સ્ટોરેજ રેક બનીને રેડી થઈ ગયું છે. જો આ પ્રકારનું છે આખું અને મજબૂત છે, કારણ કે આમ આપણે ગમે એટલો વજન થઈને આ બંને બાજુ વજન થઈને તો કાંઈ ઇફેક્ટ નથી થતી. વચ્ચે વધારે વજન તમે જો કે આમાંય કશો વાંધો નથી આવતો. મજબૂતાઈ તો પ્રોપર છે. આને છે ને તમે મલ્ટીપર્પઝ યુઝ કરી શકો. હવે મલ્ટીપર્પઝ એટલે શું? આમાં જે ખાના છે એની અંદર તમે બુક રાખી શકો, શૂ રેક તરીકે પણ, એટલે કે જે આપણે ચંપલ ને બૂટ ને બધું રાખવા માટે પણ આનો વપરાશ થઈ શકે. પ્લસ નાની મોટી કોઈ ચીજ વસ્તુ છે એ પણ આમાં સચવાઈ જાય. સ્ટેશનરી પ્રોડક્ટ છે એ પણ સચવાઈ જાય. તો ઓફિસની અંદર પણ તમે આને યુઝ કરી શકો અને ઘરની અંદર પણ યુઝ કરી શકો. તો સારી વસ્તુ નીલકમલ કંપનીએ બનાવેલી છે. મિત્રો હવે આને આપણા ડાયમેન્શન જોઈ લઈએ કે સાઇઝ શું છે. પહેલાં આપણે હાઇટ જોઈ. આ 3 ખાનાવાળું છે, એની હાઇટ આપણે ઓલમોસ્ટ 17 ઇંચ જેવી હાઇટ છે. હવે આની વિથ જોઈને તો ઓલમોસ્ટ ટોટલ વિથ જોઈને તો 25-25.5 ઇંચ જેવી છે અને ડેપ્થ જોઈને તો ઓલમોસ્ટ 10.5 ઇંચ જેવી મળે છે. એટલે સાઇઝ મિત્રો પ્રોપર છે અને લાઇટ વેઇટ છે, બહુ વજનવાળું નથી, માપનો વજન છે. હવે મિત્રો આની કિંમત જોઈએ. આ બોક્સની અંદર એની MRP લખેલી છે. આની MRP ઓલમોસ્ટ મિત્રો જોઈને તો 1150 રૂપિયા જેવી છે. આ MRP છે. જ્યારે તમે
આ ટાઈપનો રેક લેવા જતા હોય નીલકમલના સ્ટોર ઉપર કે વેબસાઇટ ઉપર, તો ત્યારે આમાં કોઈને કોઈ ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે, તો એ વધારાનો ફાયદો પણ મળે છે.